મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા એટલે ટેકાના ભાવની સિંગની જે સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે ખરીદી થાય એ 9 તારીખથી શરૂઆત કરેલી છે. આજે 14 તારીખ થઈ, પણ રોજ 5 થી 10 જણા અને 12 જણાને બોલાવવામાં આવે. એક દિવસ ધારાસભ્ય, માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓ અને બધાએ નાળિયેર વધેર્યું અને શુભ મુહૂર્ત કરાવ્યું. 4-5 જણાની સિંગ પહેલા દિવસે લઈ લીધી અને આખા ગુજરાતમાં પોતાની બધા નેતાઓએ દરેક સેન્ટરમાં વાહવાહી કરાવી. પણ અમારું અગાઉથી જ નિવેદન હતું કે ટેકાના ભાવમાં મોટા પાયે ગોટાળા અને મોટા પાયે ખેડૂતોની સાથે લૂંટબાજી ચાલવાની છે. એ આજે સાબિત થઈ ગયું. આજે 14 તારીખ થઈ, 6-8 દી થઈ ગયા, પણ એક પણ સેન્ટરમાં વધારે ખેડૂતોને બોલાવવામાં આવતા નથી. 10 થી 15 અને 25 ખેડૂતોને બોલાવવામાં આવે. એમાંથી 10, 12, 15 ખેડૂતો આવે, 25 ખેડૂતો પૂરા આવતા નથી, કારણ કે એને સિંગ ટેકાના ભાવમાં વેચાય એવી મોટાભાગની સિંગ પલળી ગયેલી છે. એટલે 10-12 ખેડૂતો આવે, એમાંની પાછા 80% એટલે કે 8 થી 9 ખેડૂતોની સિંગ રિજેક્ટ કરે, જુદા જુદા બાના બતાવે અને આ સિંગ ન હાલે એમ કરીને 8-9 ખેડૂતોને અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં રોજની માટે કાઢી મૂકવામાં આવે છે. અને એ ખેડૂતોને પછી આ સિંગ 900માં કે 1000માં વેચવી પડે છે. એટલે મોટા ભાઈએ આમાં ગડબડ ગોટાળો. આજે જ મહુવા તાલુકાના તુણા ગામના આ બાજુમાં ઊભા એ જ ખેડૂતની આ સિંગ છે. આ પાસ થઈ ગયેલી સિંગ છે. જે ખરીદ કરનાર એજન્સી છે એને આ સિંગ પાસ કરી લીધી. પાસ થઈ ગયા પછી જ્યારે જોખવા આવ્યા ત્યારે એને એમ કીધું કે આ ગુણમાં માટી, અમારી થેલીમાં માટી નથી, હવે આ બારદાનમાં ન માટી હોય તો એમાં ખેડૂતનો શું વાંક? આમાં 70નો ઉતારો આવ્યો. 39 નંબરમાં ગુજરાતભરમાંથી અમારે ફરિયાદ આવી છે કે ભાઈ વજનમાં ગુણમાં માટી નથી, તો ગુણમાં ન માટી હોય તો તમે 1.25 મણ ખેડૂતોની સિંગ જોખી લ્યો, 5 કે 2 બારદાન વધારે, અથવા તો તમે 30 કિલોનું બારદાન કરો. આ વણના વરામાં જે બારદાન આવ્યા એ બારદાન 2 ઇંચ પહોળાઈમાં ટૂંકા છે અને લંબાઈમાં 4-5 ઇંચ ટૂંકા છે. એટલે પછી અમારે સિંગ ઓછી માય. એટલે અમારી સીધી જ વાત છે. બાકી આ ખેડૂતોને લૂંટવાની વાત છે. અત્યારે બહારના 5 ને 10 અને 15 ને જો આખા ગુજરાતની અંદર સરકારે બહુ મોટા ફાંકા ઠોક્યા, ભાજપના પ્રવક્તાઓએ, ધારાસભ્યોએ અને નેતાઓએ કે અમે ટેકાના ભાવે ખરીદી લેવું, તો તમે 15-20 ખેડૂતોને દરેક સેન્ટરમાં શા માટે બોલાવો છો? અને 97 સેન્ટર શરૂ કર્યા અને 300 હોમમાંથી શરૂ થઈ જાય, પણ હજી ક્યાંય 300 પૂરા થયા નથી. એટલે અમારો સખત વિરોધ છે. અને આમાં વેપારીઓ અત્યારે રાજસ્થાનથી, બીજા રાજ્યોમાંથી સિંગ મગાવી અને ખેડૂતોને સિંગ બારોબાર પછી છેલ્લા જ્યારે દિવસો હોય છે 40-50 દિવસ થાય પછી રોજના 500 ખેડૂતોની સિંગ વેચાઈ જાય. એ બધી વેપારીની અને આ ભાજપના મળતિયાઓની સિંગ વેચાવાની છે. ગરીબ ખેડૂતોની સિંગ એ વેચાની નથી. એની સામે અમારો વાંધો છે. અત્યારે અમે જે અધિકારીને, જે જિલ્લાના ખેતીવાડી અધિકારીને, કેટલે 4 અધિકારીને ફોન કર્યા, કલેક્ટર પ્રાંત સાહેબને ફોન કર્યા, અમે ક્વોલિટી કંટ્રોલમાં અધિકારીને ભાવનગર ફોન કર્યા, ખેતીવાડી અધિકારીને ફોન કર્યા, ટીડીઓ સાહેબે વાત કરી, મામલતદાર સાહેબે. એટલે બધા જ અમને એકબીજા ખો આપે કે આ મારામાં ન આવે, આ મારામાં ન આવે. હવે ખેતીવાડીના અધિકારી કે અમારામાં ન આવે, ટીડીઓ સાહેબ કે અમારામાં ન આવે, મામલતદાર સાહેબ કે મારે ન આવે. પ્રાંત અધિકારી સાહેબને કીધું ત્યારે એ 2 દિવસથી એમ છે કે હું ભલામણ કરું. પ્રાંત અધિકારી સાહેબ જો ભલામણ કરી ન શકતા હોય અને એનથી ન થતું હોય પછી આ જાય ક્યાં? અને ધારાસભ્યો પાસે જ્યારે ખેડૂતો પૂછવા જાય શાસન સભ્ય પાસે, ત્યારે એમ કે કેન્દ્રમાં અમે કહીએ એમ થાય, ગાંધીનગરમાં અમે કહીએ એમ થાય. અને અમે જ્યારે પૂછીએ ત્યારે ધારાસભ્ય અને શાસન સભ્ય એમ કે આ તો કેન્દ્રનો નિયમ છે, એમાં અમારાથી કાંઈ ન થાય, અમે કાંઈ ન કરીએ. તમે કાંઈ ન કરી શકતો હોય તો રાજીનામા દઈને ઘર ભેગી ના થાવ. તમારી અમારે શું જરૂર છે ખેડૂતને? મત તમે લીધા, ગાંધીનગર તમે બેઠા, દિલ્હીમાં તમે બેઠા, અને તમારે કાંઈ ન થતું હોય તો તમે પછી અહીં 90 વર્ષ ચોકડીએ દાઢી કરવાની દુકાનો કરો અને લોકોને દાઢીઓ કરો. બાકી તમારથી ન થતું હોય આ અમારે કરવાનું આવે. અત્યારે મારે ગાંધીનગરને અમદાવાદ નોંધી ઇન્ડો એગ્રોના મુખ્ય અધિકારીએ વાત કરી અને આ ખેડૂતોની સિંગ અહીંયા મહુવા માટે લઈ લેવા માટે એને ખાતરી આપી. એટલે ઇન્ડો એગ્રો સુધી ખેડૂતો થોડાક ભાઈ એના
મુખ્ય અધિકારી સુધી રોજ પૂગવાના છે. એટલે સરકારને અને તંત્રને અમારી સીધી જ વાત છે કે ભાઈ હવામાન તમે એક તો સિંગ લ્યો છો એ તમે આ બધા ધતિંગ જ છે. તમારી અશોક ગેહલોતની ટીમે કીધેલું છે કે આ ટેકાના ભાવનું બંધ કરો અને ભાવ ફેર આપી દો. આ તમારે નથી કરવું, ખેડૂતોને લૂંટવા જ છે. એટલે હવે આવનારા દિવસોમાં તમારી માથે પછી વિસાવદરવાહી થાય અને HIVમાં તમારું સરકારનું નામું નખાઈ દેવાનું છે. એટલે અમે હવે ફૂલ તૈયારીમાં થઈ. જય હિન્દ, જય ભારત.